મા બાપને દુઃખી કરનાર, મહેરબાની કરીને બાપાના ડુંગરે દર્શન માટે આવવું નહીં. ખૂબ સરસ, ખૂબ સરસ. તો આ છે મિત્રો ડુંગરો ચડવાનો રસ્તો. આવું કઈક છે લોકેશન. વચ્ચે સ્વિમિંગ પુલ આમ પાછળ લઈ જાય, બીજું કોઈ બહુ કઈ છે નહીં, ખાલી એમ છે મિત્રો. તો આજે સ્વાગત છે ફરીવાર તમારું મારા નવા વિડીયોમાં. આજે ગણો ને તો આજનો વાર છે, કયો વાર થયો? આજે છે ગુરુવાર અને છે ભીમ 11. પાછળ અમારા રાજુભાઈ બેઠા છે, અમિતભાઈ વાળા, જે તમને દેખાઈ રહ્યા હતા વિડીયોમાં, એના કાકાના દીકરા. અહીંયા સંદીપ છે અને બે મારે કંઈ કહેવું નથી, એ હમણાં આવે છે. 4 વાગે વાત થઈ હતી. લાઈક તારો મોબાઈલ કેટલા વાગ્યા? આ 4:15 થયા છે. 4 વાગે અમારે એક જગ્યાએ જવા માટે નીકળવાની વાત થઈ હતી. આ 4:15 થયા છે, હજી કોઈ દેખાતા નથી. ને આને 3:30 વાગ્યાનો ફોન કર્યો હતો. આ 3:15નો ફોન કર્યો હતો, 4:15 આવ્યો છે. અને હજી એક છે ને આડી પાછી કરીને તેલ નાખે છે. વાળ નથી તો એ પાછી પાડીને તેલ નાખે છે. એમાં અમે જ આવ્યું છે એક જગ્યાએ બહાર, ટાઈમ ઓછો છે ભાઈ, આજે આવ્યા નથી, એવું છે બધું. તો આપણે જઈએ છીએ અત્યારે ખાંભા પાસે હનુમાનગાળા મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, જંગલની અંદર છે. ત્યાં જઈએ છીએ. હું છું, નીરવભાઈ છે અને સચિન સંદીપભાઈ પેટ્રોલ નાખે. અમારે પેટ્રોલ નખાઈ ગયું એટલે મેં કીધું હાલતી કરતે ગાડી અત્યારે વહેલી તકે ત્યાં પહોંચવાની વાત છે. તું આજ ભાઈ બગડાટી બોલાય છે. આપણે ભેગા થાય રસ્તામાં અને આનંદ કરીએ, મોજ કરીએ. આજે ભીમ 11 છે એટલે રખડવાનું છે, મજા કરવાની છે ને જલસા કરવાના છે. આ બધું જે સૌરાષ્ટ્ર જે ગીર કહેવાય ને, ગામમાં શાંતિ બહુ જાતી બધી જગ્યાએ એકદમ. આ છે વાંચ્યા ગામ. બાપા લઈ જાય ગામડાની સાંજ સવાર છે. ગામડાની બેઠક બધી નથી કાંઠે મંદિર હોય. આની જે સાંજ સવાર ઝૂલી જાય હોય ને, ખાઈ ઘટે આની બેઠક જ અલગ હતી. અને અહીંયા છે ને કપટ નથી, બેન તો માણસોના મન વેલા નથી, કપટ નથી. સિટીની જેમ બધા હળી મળીને રહી અને મોબાઈલ ખોટા કોઈ વાપરે નહીં, બેઠા. આ જો હાઈ અત્યારે ગાયોને આવવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે લગભગ રસ્તામાં બધી જગ્યાએ આપણને ગાયો ભેગી થઈ. બધા ઢોલ રાખડને હવે સાંજે 6 વાગ્યા એટલે ઘરે લઈ આવવાનો ટાઈમ થઈને આ બધા ચરવા ગયા હોય સીમમાં. સિટીની જેમ બિચારી ગાય ગાય. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખાંભામાં. બહુ મીડ સાઈઝ નાનું એવું કામ જ છે, પણ આમ સિટી ટાઈપનું છે. ખાંભામાં તો બહુ એવું કાંઈ નથી. બધા આપણે અહીંના વધારે પડતા ગામડા છે, ખેતી પ્રધાન ગામડા છે, ખેતી ઉપર જીવવાવાળા છે. એવા બીજા કાંઈ મોટા અહીંયા ઉદ્યોગ નથી.
ચાર ખુલ્લામાં એક છે લોખંડનું છે બહુ મોટો. જાફરાબાદ બાજુ જાઓ, રાજુલા બાજુ જાઓ તમે એલએનટી છે એની બધું છે. ખાંભા જેવા છે સિટી બહુ સારા ખાંભા સારી, પણ એક શું કહેવાય ખેતી ઉપર જીવવા વાળા. આપણે હનુમાનગાળા જવાનો રસ્તો અહીંથી 2 કે 3 કિલોમીટર જેવું છે. હવે પ્રોબ્લેમ એવી થઈ ગઈ છે અમારે કે ટાઈમિંગનો કંઈ ખ્યાલ નહોતો, અને અમને એવા સમાચાર મળ્યા છે કે ટાઈમિંગ તો 6 વાગે પૂરો થઈ જાય છે, અને 5:45નો ટાઈમ થયો છે. અત્યારે અમે જઈએ છીએ ને ગાડીમાં ઘડિયાળ નહીં દેખાડીએ, 5:45નો ટાઈમિંગ છે. જોઈએ હવે ભગત દાદાની જેવી મરજી, ઈચ્છા હશે તો દર્શન થશે દાદાની, બાકી તો આજથી સીતા રાખ જાય છે. જો દર્શન થઈ જાય તો અમારા નસીબ. તો આપણે જેવું વિચાર્યું તો એવું કે દાદાની ઈચ્છા નહોતી કે આપણે દાદાના દર્શન કરીએ, બરાબર. અહીંયા દાદા બેઠા જ છે જો આ બાજુ એક અમારે, અને કુંડલામાં છે જ તે. અને આ તો કેવી ઈચ્છા હતી કે હનુમાનગાળાનું આપણે નામ સાંભળ્યું છે એટલે દર્શન કરીએ, પણ હવે ટાઈમ પૂરો થઈ ગયો. ચેકપોસ્ટ ઉપરથી તમને કહી દીધું કે હવે ટાઈમ પૂરો થઈ ગયો, તમે ન જઈ શકો. એવી દાદાની ઈચ્છા. હવે જોઈએ ક્યાં જઈએ. અહીંયામાં તો ગાડી ક્યાં હાલે, રામના ભરોસે એ હાલી જાય છે, જોઈએ. તો મિત્રો આપણે હનુમાનગાળાનું તો સપનું રહી ગયું, પણ રસ્તામાં એક ઠંગનાથ મહાદેવ બાપાનો ડુંગરો એમ કરીને બોર્ડ હતું, ને મંદિર એક ડુંગરા ઉપર દેખાણું બહુ સરસ મજાનું. તમે જ્યાં ડુંગરા ઉપર અત્યારે જઈએ છીએ, ઉપર છે, હમણાં તમને દેખાડું. આ રીતનો કાંઈક રસ્તો છે ને, સામે ઉપર છે મંદિર છે, અને અમે ત્યાં જઈએ છીએ ગાડી સીધી ઉપર જ ચડી જશે ડાયરેક્ટ. ઉપર ચડાવીએ છીએ, આખો આ પડીને બનાવેલો છે રસ્તો, આ બાજુ બધી બાજુ પાડ્યું છે. મા બાપને દુઃખી કરનાર, મહેરબાની કરીને બાપાના ડુંગરે દર્શન માટે આવવું નહીં. ખૂબ સરસ, ખૂબ સરસ. તો આ છે મિત્રો ડુંગરો ચડવાનો રસ્તો. આપણે દેખાય નહીં મંદિર, આમને દેખાય નહીં, સીધી ગાડી ઉપર જ થઈ જાય ડાઉન કરીને. સારું લોકેશન આવા છે. તો મિત્રો આ છે ઠંગનાથ મહાદેવ દાદા, અને આ છે આખું અહીંનું ડુંગરાનું લોકેશન. તમને જે દેખાડું આખું આ બાપુનું છે મઢી છે, એ બાપુની રૂમ છે. ઉપર એક મંદિર છે, કામ ચાલુ છે, અને આમ ડુંગરા સુધી ગાડી આવી જાય. અને આ જો પાછળનું લોકેશન છે જબરદસ્ત. અને હા એક અમારે વસે વસે આવ્યા જ રાખે. આવું કંઈક છે લોકેશન. વચ્ચે સ્વિમિંગ પુલ આમ પાછળ અહીં બીજું કોઈ બહુ કંઈ છે નહીં, ખાલી આ ટાંકો ટૂંકમાં પાણીનો બનાવ્યો છે. તો હનુમાનગાળા ગયા અમે આજે, પણ હનુમાનગાળામાં કાંઈ એવા દર્શન થયા નહીં દાદાની ઈચ્છા નહીં હોય તો શું આમાં. અને આવો હતો આજનો આપણો દિવસ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.